રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગી ગયા હે. આ છે ને મોડો ઉઠ્યો હું તો બીજાના કાયમની જેમ કાંઈ તેમ અને બધાને તો વહેલું ઉઠવાનું હોય, મારે મોડું ઉઠવાનું હોય. કામ ના હોય ને તો કામ તો હે ને ગાડી જવું ને ચાલુ કરું છું બીજું કામ મારે એકલી જવાનું ધીરે ધીરે ચાલુ કરી જરૂર બપોર પછી બે જાવ અને કાલ દ્વારકા કરીએ અમે માણસો દ્વારકા કરાવ્યું, બેટ દ્વારકા, શિવરાજપુરી, નાંગેશ્વર બધું. આજે અમે ભૈયા બેસ છોકરી ખીર બનાવે ને મીઠા પૂડા બનાવે બધું બનાવે એમ કે બાબે ખાવા મેં કે નાસણ રાખે કે બાબે ખાવા જોઈએ છે. લારી જવાના છે આપણે, કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હા. એટલે આજ વૈયા મહિના માથેથી થાય. હા, 16 તારીખે કામ ચાલુ 15 તારીખે આવ્યા કેટલી હતા થઈ ગઈ મહિના માથે થઈ ગઈ. 31 હા તારીખ હતી એ જવાના છે. બાકી અમારે પાણી હા તે ચાલુ રહે. થોડાક દિવસ અઘરો લાગે આમ તો ખાલું પડી કામ બહુ મોટું થઈ ગયું. કારણ હું બધું મિલાઈ ગયું હવે તો બગે મોટલા હે મિણી તો મિણે ના મિણી તો હાલે એવું અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે બધું થઈ ગયું. હાલ હવે છે ને મોરથી વિચાર હતો ચા પાણી લેતો જાવ. પછી મેં કે વરી જ્યાં લાઈટ હોય ને એનું નહીં આવે ચા બનાવવાનું બીજા પાણી અહીં પીતો જાવ. 8:30 જેવું તો થઈ ગયું હે, 8:30 માથે થઈ ગયું એટલે ચા પાણી પીતો જાવ. હાલો આજ છે ને ધારીએ બીજું પાણી ચાલુ કરવું હે. આપણે નવું પડું મોરથી પાયું હતું અને માથનું પાયું હતું. ઓલું વચલું પડું ખાઈ વાહ પીતું હતું અને હું તો જો કે માથે ત્યાં પરબારું કોરું થઈ જાય બળવાળું હે ને એટલે કાંકરા એટલે માથે કોરું પરબારું થઈ જાય. હું ભેજ ઘણો હે હેઠો જીરા ને દાણા ને કંઈ ભેજ ઘટે નહીં. આ માથે આ વાવડો ને તડકો ને હોય કોરું હવામાન ઉગમણો દે એટલે થોડોક ઠાર આવતો હોય ને ઠાર તો જો કે આવે હે પણ હજી 10-11 વાગ્યા સુધી ના ઉડે એવો ઠાર હજી નથી આવતો. ટૂંકમાં મીઠો મીઠો ઠાર હોય. પછી બીજા પાણીમાં એવું છે જો આવું કોરું થઈ જાય તો બળના વાળા તો ત્રીજે દી જોઈ અને નકર છે ને 4 દી થઈ જાય તો હાલે 3-4 દી. પછી હવામાન ઉપર આધાર રહ્યો. હવામાન કેવું હોય કોરું છે ઠારવાળું ઠાર આવતો હોય તો કંઈ 1 દી વધારે નીકળી જાય તો હાલે. લગભગ 2 પાણી મૂકી જાય. જો ભાદરા બાપુ ગયા કે ઘણું દેખાય છે. ત્રીજું પાણી ઉગી જાય આમ અને કોક છોટો જે રીએ ટૂંકમાં ઓછો જે પલરો હોય દાણો એને વધારે જરૂર રહીએ. બાકી લગભગ 2 પાણીમાં છે ને ઉગી આવે એટલે ત્રીજે ચોથે દી અમે તો બીજું પાણી ચાલુ કરી. અટાણે તો લાઇટનું આવે ચેક નથી કર્યું, બધો હરાડો કરું હું નાકા ફેરવીને પાછું આપણે જે પહેલી વાટલી પાઈ હોય ને ત્યાંથી જ લઈ આમ છેલ્લે ઓલી પીધી હોય માછલી એટલે એસલીથી લઈ એટલે પાછું વળી કોરામાં આપણે આમ ઊભું હોય ને આમ વયું જવું હોય તો ટૂંકમાં હલવું પડે. એટલે જ્યાંથી પાવું લીધું હોય ને ત્યાંથી જ પાછું લઈ આજ ફેર ઓલા નાકા ફેરવીને ટૂંકમાં પાતા આવી વાંથી માથેથી નાકામાંથી નાકા ફેરવીને બધા પાતા આવે. હવે અહીંથી પાતા જાય તો ચાલે. આજ ફેર પારી કે કંઈ હમું કરવાનું હોય નહીં, ઓલે ફેરથી ઘણું હોય. આજ ફેરે તમે ગમે એમનું પાવ એમનું હાલે. એટલે બધો ફરાળો કરી મૂકું પછી જોઈએ લાઇટ ચાલુ કરી ને પછી બપોર પછી વળી આવ્યું 2 ભેરી ચાલુ કરી, એકમાં માથલામાં એક નવા પડામાં. દહક વાગ્યા અને છે ને ઘરનું ધીમે ધીમે કામ કરતી હતી. હડું નહોતું કર્યું. હંજવારી પોતાન જાડી ચોકડી હંજવારી કાઢીને ત્યાં વાર લાગી અને ભેગા લુગડા ધોવાતા હતા. થોડાક લગભગ બીજા બધા ધોવાઈ ગયા, થોડાક રહ્યા ને તો લાઇટ વહી ગઈ. હવે એ લાઇટ આવીએ ને તો એ કામ આગળ આવી ગઈએ ત્યાં હે ને રીંગણાનો ઘણો આગો થઈ ગયો તો જ્વારીઓ ઉતારવા ગઈ ત્યાં આગળ હું તે આમ તો જો કે કાયમ રીંગણા ઉતારતા જ પણ જોઈએ ને એ પ્રમાણે ઉતારતા અમે ખાતા ને કોઈ પાડોશીને દેતા છોકરીઓને માને જે વેત આવે કંઈ પાણી વારતા હોય તો ઉતાર લેતા. પણ આજે ને વડા હતા ને બધા ઉતાર લીધા કેમ કે વડા ઉતાર લે ને તો બીજા બધા વધારે આવે. આ છે ને બધી આખી રીંગણીમાં હરખા જ્યાં વડા રીંગણા રહી ગયા હતા ને અમુક બે ત્રણ તો બહુ વડા હતા. મને એમ કે માએ બી હાટું રાખ્યા હે પણ અસર કુણા હતા ને માકી ના જ નહીં કે ધ્યાન વગરના રહી ગયા હે. તે પછી આજ બધા જોઈને જાય કોરા જેવા રૂપારા તે કંઈક કોરા બનાવ્યું કે હાક બનાવ્યું અને બીજા બધા નહીં જોઈને એ બધેને જેને નહીં થતા હોય એને
વહવાયા ને એને બધાને રમેશ બાપુને ઘેરને પુગાડ્યું. બાકી રીંગણાનો પાર વગરના થયા અટાણે. અને અટાણે છે ને રીંગણું ભાવે વધારે, હિયારા બધે જ વધારે. અમાર ઘેર પણ લગભગ બધેને કે રીંગણું વધારે ભાવે. એના પછી છે ને રીંગણાના શાક બહુ અલગ જાતના થાય. કોક દી આખા રીંગણાનું બનાવી, કોક દી વરાળિયા રીંગણાનું બનાવી, કોક દી ઓરો બનાવી, કોક દી મેથીવાળું બનાવી શાક, કોક દી હુવા દાણાવાળું શાક બનાવી. એટલે રીંગણાનું શાક બહુ જ ઝાઝા જાતનું થાય. એટલે કોક દી તરી રીંગણા અને એનું શાક બનાવી, એટલે એ બહુ અસર થાય. એ ઘણી જાતના શાક બનાવી. એટલે રીંગણા કાયમ એ કે આ હમણાં હતા તો મને તો કે બીજું શાક જ નથી ભાવતું, તમે કાયમ રીંગણાનું શાક બનાવજો ને તો કાયમ એ જ ભાવે. અમારે આજ શાકમાં જો ને એટલા રાખી અને બીજા બધા દઈ દે હું, કેમ કે કાલ હાટું શાકના પાછા ઉતાર લે હું, કેમ કે ઝીણા બહુ બોરા છે. જો અવડાવડાતા હે ને બહુ બોરા છે, પણ એ પછી મેં ઝાઝા નથી ઉતાર્યા. બાકી આમ વડા હતા ને એ બધા ઉતારી લીધા હે. અને આ જો આગલા હે, આ કાલુલેદીના માએ ઉતાર્યા હે ને એ પડ્યા હે. એટલે હિજીરી તવાઈ ગયા હે. અને કંઈક પછી ભેહું નહીં નાખી દઈ, કેમ કે ઓલા રીંગણા વેઢાવાળાનો એ ક્યાંય દેવાય નહીં. હલામાં દઈ દઈ, વેઢાવાળાનો એ નાખી દઈ. અને આજ છે ને છોકરીઓ વહી જવાની છે બધું. એ જો એ રસોઈ બનાવતી હતી ને તો આજના ઘણું બધું પૂરીયું ને ભજીયા બનાવ્યા. કે ભાભી તો ખાવા આવજો. તમે કહ્યું બેન હું હે ને આજ સોમવાર છે ને હું ખાવા આવતી હતી. ભાભી કે હમણાં તો થોડાક દી કે તમારી યાદ બહુ આવી, વાતો કરતી હોય ને આખો દી ભાભી કરતી હોય ને બીજા કોઈ ખામું વાતો કરતી હોય ને તો એ ભાભી થઈ જાય. મારા વાતો કરતી હોય ને છોકરીએ કામે બહુ કર્યું, હોજી બહુ જ છે. અને આજ બપોર જવાની હે. હાલો હું હે ને વાડીએ ગયો તો બધો હરાડો કરી, એવો મોટર ચાલુ નથી કરી. અમારા જાયરો બધો જવાનો છે એટલે એની તૈયારી હાલે. આગળ બધાને હિસાબીનો થતો તો એ પકડાવ્યો. અને કંઈક અહીંથી ઘી બત્તીઓ આવડે જે અમે આ પાણી વારવા જઈને માથે પહેરવા લઈ આવતા ને કે કાકા અમને લઈ આવી, એ બત્તીઓ લઈ આવ્યા હે બેગ. એ બધી છે ને ફિટ કરી દઈને તો હલવું પડે. બાકી બધું કમ્પ્લેટ. હવે માંડવી પછી ને ખાવાની કરી દઈ, એવું બધું હાલે. બપોરે એને જવાનું છે. પરવા પાછી વેલેરી હો કે જીરામાં આવી જશો તો વાંધો નહીં, જીરામાં આવી જાવ તો. છોકરીને બધો હિસાબ પકડાવી દીધો. એને લઈ જવાની વસ્તુ હતી, કંઈ ઘી લઈ જવાનું હતું. હવે માંડવીની ભરવાની ખાવાની. બાપુ જો બાચકા ગોતે જ છે. હે ને 6 જણી છે, બધી બબે બેનું હોય. એટલે એક બાચકા બબે વચ્ચે નાખી દઈએ ને એને લેવી હલબી. અને આપણે કોરી માંડવી છે ને યા દવા વગરની, હુંમાં દવા ભરવાઈ ગઈ. આ તો દેવાય નહીં કંઈ પલરલતા. કોરી માંડવી આટલી ગુણિયું ભર્યું ને એ દવા વગર છે, એમાંથી આપણે એને ખાવાની દેવાની છે. આપણે ભાઈ એક ગુણી માંડવી છે ને ખાવામાં દેવાની. ગુણી ખાલી કરી દીધી, એક ગુણી માંડવી બધી છોકરીઓ ખાવાની દેવાની છે. 12:30 વાગ્યા છે ને મેં બપોર આગળ કરી લીધા. મારે છે ને માણસોને મૂકવા જવા હે 4 વ્હીલ થઈ અને જવા હા અંજિયા ખાડી. બસ આજ ફરે છે ને આમ ભાટિયા સુધી આવે છે, નકર પરવા ત્યાં ખંભારીએ પાયલ સુધી જ આવતી, અહીંયા મૂકવા ગયા હતા. અમારા ભાટિયા સુધી જાય છે, ભાટિયાથી પાછી રિટર્ન આવીએ 1 વાગ્યાની આજુબાજુ અંજિયા ખાડી આવે. અંજિયા ખાડી મૂકવા જવા છે મારે. હાલો માણસોને મૂકી આવું, એને બસમાં બેહાડી આવું અને વિદાય દઈ. હવે આજે એને પાછા પરવા વેલેરા આવે. અને જો હિયારુમાં જરૂર પડીએ તો છોકરી કહે હિયારુમાં કામ હોય તો ફોન કરજો, તો વળી ફોન કરીએ તો હિયારુમાં આવીએ. કારણ કે સિઝનમાં અમારે વધારે પૂરતા દિવાળી વધારે આવે પછી આમ શિયાળુમાં આવે એવું કંઈ નહીં, પણ એ પછી કામ ઉપર હતા. કહે તો હે વાળી કામ હોય ને તો ફોન કરજો, આપણે એવી જરૂર હોય તો ફોન કરીએ. હાલો અટાણે થઈને બધાને હે ને બસમાં એનો સામાન એ બધાને બેહાડી જાવ. હાલો હવે સામાન બધું ગોઠવી દઈ એનો અને બસ સુધી મૂકી આવી. એમાં માયેલું મૂકો, બાકી આગળ લઈ લો. હજી માઈ જાય, માથે રાખી દેજો, માથે. હા દેવાય જાય. લઈ આવો મોટું હોય રાખી દઈએ બધું. બસ સામાન ઘણું હોય ને ખાવા પીવાનું, પાછી જાવકમાં માંડવી હાલી જાય. માંડવી ને બાચકા ની ઘણું થઈ જાય. વજન વાળો હોય ને
હા રેડી. હા હવે કદી બંધ લઈ લીધું ને તમારું બધું ભૂલાતું નથી ને કાંઈ નકા અહીંયા અમે રાખશું. હા અંદરથી વાહે રહી જાય. બે ત્રણ રહી ગયા હે વાહે. મોટા ઠેલા હે ને ખોલામાં રાખ દેજો. મોટા ઠેલા પછી બેહવામાં નડીએ ને. એ ઠેલા ખોરામાં દઈ દી. ખોરામાં રાખી લે આપણે અંજિયા કડી સુધી છે ને. મોરી પડી જાય ને. હા આજ ભાઈ અંજિયા ખડે છે ને બધા માણસો જવા વાળા છે. જો બસ ની વાટ જોઈને બધા બેઠા હે. બસ લગભગ અહીંથી જ ભરાઈ જાય. બધા બારીયા વાળા હે ને જવા વાળા છે. જાવકમાં છે બધા. હાલો બસ આવી ગઈ છે જો માણસો ને. અને આજ બધા હે ને જાવકમાં જ છે. જો હાલો પહોંચાડો સામાન. માણસો થી વધારે હે ને સામાન હે. આવકમાં હતા ને એવા ને એવા જાવકમાં બસ ભરાઈ જાય પાછું. હાલો બધા ગોઠવાય છે. જો હાલો આવજો બધા. પહોંચીને ફોન કરી દેજો. સારું આવજો બધા. માણસો ને બસ માં ચડાવી આવ્યો ને હવે અમારે જવું અમારા કામે. એ તો હાવ ખાલો હો. ભાભી ભાઈ શું કરો કાકા એ ચાલો જોઈ બોરા પડી ગયો. એ જાય તો એને શું થોડુંક ઓલું લાગે. એટલા રીતે આપણે પેલા કામ કરતા હોય અમને થોડુંક લાગે એટલે ભાવુક થઈ જાય જરાક. હા હાલ છે પાછું મોડું થાય તો એ લાઈટ નહીં પૂગે તો સ્કૂટી રાખી લેવું આપણે. હાલ ને કંઈક ગોઠવી. હાલો અમારે જાવ ધારીએ બે મોટરું ચાલુ કરી દે. હાલો એક મોટર નવા પડાની ચાલુ કરી દીધી. નવા પડામાં ઓલે ફેરે બે હતા અહીંયા હું આમ માટલામાં એ અહીંયા નવા પડામાં એને થોડું ઘણું વાવવાનું છે. વાવવા ઘેરો એટલે અહીંયા પાણી વારીએ અને વાવવાનું હોય વાવી લઈએ. હું હવે જવા દઉં માટલામાં. કોરવાના પાણીમાં વાર લાગતી હતી ને આટલી જ વાર આ ખૂણામાં લાગે. કારણ કે આ ખૂણો અમારે ગયા વાળાની ભરતી વાળો આ બધો આ ભરતી આવી છે લગભગ ઓછામાં ઓછી 2 ફૂટ જેવી. આ બધું ભરતી વાળું છે અને જાડી બરડે છે અને થોડુંક પાણી અટાણે ધીરું આવે છે. લાઇટ ડીમનો વારો આવે દીનો એટલે પાણી ધીરું આવે છે અને બાકી બરડ વાળું છે એટલે બધું ભેરું થયું. તો કોરવાના પાણીમાં વાર લાગતી હતી ને આટલી જ વાર લાગે છે. રાતે પછી થોડુંક પાણી હેલું હાલે. થોડોક જો ઠાર આવ્યો એટલે માછલી જમીનને ટૂંકમાં ભેજ આવી ગયો હોય એટલે એમાં થોડુંક હેલું હાલે. બધો થોડો ભાગ બધો ભજવે. અટાણ થોડુંક ઓહેલું હાલે. લગભગ રાત્રોળી આજે કરવાના થાય અમારે. અહીં જે આવવું જો હે. હાલો અમે આગળ ચક્કર મારવા રાઈટ થાય છે. હા એક ટાઈટ ટાઈટ પડે છે ટોપ બાંધેલા બધા કરે છે. પાણી મારવા હજી લાઈટ ફૂલ થઈ નથી અને ભેંસ છે અટાણે જરાક મોરી. શું કહેવાય હાવ રાત દીમાં હે હું દી રાતમાં શું કહેવાય હવાર હાંજ છે એમ કહેવાય. જો આવ્યું હવે પારડી આવી જોઈએ બાકી બધું ઠીક. કોણ હો શું લાગે બાપુ હવા સુધી મેં ગયા ખબર ના પડે
નામી ચરો ખાતી હોય ને એમને વ્યા જાય હે જે ખબર ના હોય કે વ્યા હે આપણે અંદાજો કરી ના અમુક ભેગું હોય ને બહુ મોર્યું ઘી બે ત્રણ દી આપણે ભેંસને એ કઈ ખબર ના પડે કવડી થાય કે બાપુ લઈ આવ્યા તો કવડી હતી વાયડી એટલે વાયડી તો બહુ થાય એમાં છૂટા આવી જાય ને પછી માકોલા જડે ને હાથમાં ના આવે એને પાછું મન થાય ને એટલે મોહણ આવી જાય ને બાંધવા ના દેવી હોય એટલે નહીં બાંધવા દ્યો બાંધવા ના દેવી હોય એટલે હિંગડીને મારવા આવે બાંધવા દે ને એ જો એ તમે અમે લઈ આવ્યા ને વિડીયો જોજો નટાણનો આ જોજો હાવ અવડી કતી ને હાવ ઝીણી ઝીણી હો હાવ ચાટવું નથી કે એમાં ખોટ આવતી હોય બધું ચાટવાનું ના હોય લે ગમે પાડું કે પાડી આવે સુરભી નો હથવારા તો થઈ જાય સુરભી સુરભી ખાર કરતી ખાર કરતી એક લે દે તે જાગી હતી બીજી તો હે એકલી હતી નથી થઈ ગઈ છે હે હજી તો એકલી જ છે પણ હવે દેખતી રે પછી બેકલી થઈ જાય મોરી તો નકો તો એને ચટાકો બીજો પડતા હોય ને ફૂફાડા મારતી તો એ જઈ ને આખુંમાં ખબર પડે ઓ હાથું નથી ઉભાઈ શું આખુંમાં ખબર પડે પાછું બે હું પણ બિચારી બેહી નથી શકતી હું આવી ને ભણીને ત્યાં તો બેઠી હતી તો હું તો બેઠી હતી 10 વાગ્યા છે 10 પાણી વાળા જવું હતું પણ લાઈટ ફૂલ આવી ગઈ હતી આગળ આવી ગઈ હવે જાવ પાણી વાળે ને બધે ક્યાં હતું ભાઈ ફૂલ આવે તો કે ચા પાણીનું ભેરું લઈ જાવ તો હવે હારા ના બીજા પાણીમાં મૂળ ભેરું ના આવે એટલે કંઈ હવે એનાથી પીતા જાય અને હવે બે ટૂંકમાં વચલું પડવું હોય ને યાર એને તો હું ઓલા બે પાઈ લેવા હે હરખી લાઈટ લઈ તો 4-5 કલાક થાય એટલે એટલી વારમાં ચા ની જરૂર હોય ને 10 વાગે પી લે તો 11, 12, 1, 2, 3 વાગે પી જાય તો આવતા પછી લાઈટ ઉપર આધાર કેવું રીએ કેવું હાલે એમાં તો ચા પીને જ થઈ જાય નીંદર આવી જાય તો હોય છે લાઈટ આવી ઉઠાડે હાલો ચા પાણી પી લે પછી જાય ચા પાણી પી લીધા અને હવે જવું છે 10 વાગ્યા હે અને કેટલું પીધું અને હું પીધું હોય હવે કાલના બ્લોગમાં જોઉં આજનો બ્લોગ હવે અહીં પૂરો કરીને અમે જઈએ પાણી વારવા મળી કાલ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ